હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. ગુજકેટ 2025 જે છે એની આન્સર કી આવી ગઈ છે. એ આન્સર કીની લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમારે જોવું હોય તો તમે લોકો જોઈ શકશો. એમાં શું રૂલ્સ છે, શું રેગ્યુલેશન છે એ હું તમને બતાવી દઉં છું. એકવાર ધ્યાનથી સમજી લેજો અને પછી એ પ્રમાણે તમે કાઉન્ટ કરી અને તમારા માર્ક્સ તમે કમેન્ટ બોક્સમાં કરજો, એટલે આપણને આઈડિયા આવે કે કોને કેટલા માર્ક્સ આવી રહ્યા છે. અને નામ સાથે લખજો એટલે અમને ખ્યાલ આવશે અને એ લોકોને અમે રિપ્લાય પણ કરીશું કે તમારા શું ચાન્સીસ છે. ઓકે. અને બેટા આજે રાત્રે આપણે એક વેબિનાર કરવાના છીએ ઓનલાઈન. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં ખાસ જોડી જજો. જો પહેલાં એકી વાર જાગૃત આવાજ સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, બરાબર છે. એકી વાર જોડાયા નથી તો જોડાઈ જજો. આજે રાત્રે આપણે એક વેબિનાર કરીશું જેમાં તમારા ડાઉટ્સ લઈશું. ઓકે. તો આ જે ગુજકેટની જે આન્સર કી જે છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. શું કહે છે આપણે એકવાર સમજી લઈએ અને પછી માર્ક્સ કઈ રીતે કાઉન્ટ કરવાના એ પણ તમે સમજી લેજો, બરોબર. હવે આ ગુજકેટની જે કી છે એમાં ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે જેમાં બે આન્સર બી છે, બરોબર. એ બે આન્સર શું છે શું નહીં એ પણ તમે લોકોને અહીંયા આગળ સમજાવી દઉં છું. જો આ ગુજકેટની જે આખી કી જે છે, ધારો કે આ મેથ્સની છે. હવે મેથ્સની છે તો અહીંયા આગળ જ્યાં આગળ સ્ટાર કરેલા હશે એમાં તમને બોનસ મળશે. એક ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ કરેલો હોય કે એક ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ ના કરેલો હોય એમાં તમને લોકોને બોનસ મળી જશે, એટલે કે એક માર્ક તમને લોકોને એમાં મળી જશે, રાઈટ. અહીંયા ક્વેશ્ચન 1 to 40 છે અને અહીંયા આગળ 1 2 3 4 જે તમારો જે કહેવાય ને કે તમારો ક્વેશ્ચન નંબર જે ક્વેશ્ચન ઉપર જે બુકલેટ ઉપર ક્વેશ્ચન બુકલેટ પર જે નંબર લખેલો હશે એ પ્રમાણે તમારે એના આન્સર્સ જોવાના છે. અમુક ક્વેશ્ચન એવા છે કે જેમાં એક કરતાં વધારે આન્સર પોસિબલ છે, બરાબર. ધારો કે મેથ્સમાં તો એવું નથી, બટ બીજા કોઈ આપણે અંદર જોઈએ તો એમાં એક કરતાં વધારે આન્સર પોસિબલ હોય તો એવા સંજોગોની અંદર આ લોકોએ બેમાંથી ગમે તે આન્સર લખ્યો. ધારો કે ફોર એક્ઝામ્પલ આ બાયોલોજી છે તો બાયોલોજીમાં અહીંયા બી અને સી ઓપ્શન છે, તો જેમાં બી અને સી કે એ અને બી કે એવું કંઈ લખેલું હોય, મતલબ કે એમાં બે આન્સર પોસિબલ હતા, તો જેણે એ અથવા બી બંનેમાંથી ગમે તે ટીક કરેલું હશે તો તમને માર્ક્સ મળશે. ઓકે. પણ એના સિવાયના કોઈ એમસીક્યુ તમે ટીક કરેલો હશે તો નેગેટિવ માર્ક થશે અને કશું ટીક નહીં કરી હોય તો 0 માર્ક્સ મળશે, રાઈટ. તો આ તમારા લોકોએ સમજવાનું છે અને એ પ્રમાણે તમારા આન્સર કી જે છે એ આન્સર કી તમારા લોકોએ જોઈ લેવાની છે. લિંક બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. માર્ક્સ તમારે કેવી રીતે કાઉન્ટ કરવાના છે એ પણ તમને અહીંયા આગળ કહી દઉં, બરોબર છે. ધ્યાનથી તમે લોકો એકવાર સમજી લેજો. ફોર એક્ઝામ્પલ તમારા 40 માર્ક્સ જે છે મેથ્સમાં છે, બરોબર. 40 માર્ક્સનું મેથ્સનું પેપર હતું. હવે 40 માર્ક્સનું મેથ્સનું પેપર જે હતું એમાં તમારે શું કરવાનું, તમારા કેટલા સાચા છે, ટ્રુ એમસીક્યુ કેટલા છે. ફોર એક્ઝામ્પલ 40માંથી 30 તમારા ટ્રુ એમસીક્યુ છે, તો જો તમારા સાચા 30 એમસીક્યુ હોય, તમારા લોકોને 30 એમસીક્યુ સાચા હોય તો તમારે એના 30 માર્ક્સ ગણવાના, બરાબર છે. જે સ્ટાર વાળા છે એ પણ તમારે 30 ની અંદર એડ કરી દેવાના. એટલે ફોર એક્ઝામ્પલ 1 કે 2 જે પણ સ્ટાર આપેલા છે એ બોનસ કહેવાશે, એ પણ તમે એમાં એડ કરી દો. ફોર એક્ઝામ્પલ 2 માર્ક્સ એવા છે, 2 એમસીક્યુ એવા છે કે જેમાં સ્ટાર છે, મતલબ કે બોનસ છે. એ તમે એટેમ્પ્ટ કર્યો હોય કે ના કર્યો હોય, સ્ટાર છે મતલબ કે એ એમસીક્યુ ખોટો હતો, તો ખોટો હતો તો મતલબ કે એમાં તમને એના બોનસ મળી જશે, એટલે એ બી માર્ક્સ તમારે એમાં એડ કરી દેવાનો. એટલે ફોર એક્ઝામ્પલ 2 છે તો અહીંયા આગળ થઈ ગયા તમારા 32 માર્ક્સ, બરોબર. હવે 32 માર્ક્સ થઈ ગયા, બરોબર છે. હવે બાકીના જે 8 એમસીક્યુ છે જે તમે લોકો કાં તો એટેમ્પ્ટ નહીં કર્યા હોય એટલે કે બ્લેન્ક રાખેલું હશે, યા તો તમે એટેમ્પ્ટ કર્યું હશે અને ખોટા પડ્યા હશે. તો ધારો કે 8 એમસીક્યુ છે, એ 8 એમસીક્યુ માંથી તમારે ફોર એક્ઝામ્પલ 4 એમસીક્યુ તમે લોકો ખોટા લખેલા છે અને 4 એમસીક્યુ જે છે એ 4 એમસીક્યુમાં તમે એટેમ્પ્ટ જ નથી કર્યા. તો જે એટેમ્પ્ટ નથી કર્યા એને કશું જોવાનું જ નથી. એટેમ્પ્ટ નથી કર્યા એટલે છોડી દો, એને કોઈ લેવા દેવા નથી. પણ જે ખોટા પડ્યા છે, ધારો કે 4 એમસીક્યુ ખોટા પડ્યા છે તો 4 ગુણ્યા 0.25 કરી દેશો એટલે થશે 1 માર્ક. તો જે તમારા 32 માર્ક જે છે એમાંથી તમારે -1 કરી દેવાનો એટલે ફાઇનલ તમારા 31 માર્ક્સ ગણાશે. આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થઈ ગયું હશે કે તમારા ગુજકેટના માર્ક્સ કેવી રીતે ગણાશે, બરોબર. એ ધ્યાનથી તમે લોકો અહીંયા આગળ જોઈ લેજો. અને આજે આપણે વેબિનાર કરવાના છીએ તો વોટ્સએપ ગ્રુપમાં જે તમારે જોડાવાનું બાકી હોય તો ફટાફટ જોડાઈ જજો, જેના કારણે તમને લોકોને આજના વેબિનારમાં એટેમ્પ કરવાનો ફાયદો થાય. ઠીક છે બેટા, ચલો મળીએ છીએ આજે રાતે વેબિનારમાં. થેન્ક યુ સો મચ, બાય.